નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા હવામાન સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં આજથી ફરી બદલાશે હવામાન। 7 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો અસમના ગોલાઘાટમાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધી આદિવાસીઓના હકના પ્રતીક રૂપે ધનુષ બાણ ચલાવતા જોવા મળ્યા। તીર એટલું જ દૂર ગયું જેટલી તેમની પાર્ટી। રાહુલનું અજીબ રિએક્શન જોઈ લોકો હસી પડ્યા। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સામાં ઈરાનને અપશબ્દ બોલી ફસાઈ ગયા। તેમની વિરુદ્ધ 25મા સંશોધન હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ ઉગ્ર બની। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના રિઝલ્ટને લઈને વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત। પરિણામ લગભગ મે મહિનામાં જાહેર થવાની સંભાવના। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસની યાદી જાહેર થતા રાજકારણ ગરમાયું। પાલડીમાં કોંગ્રેસ લઘુમતી ઉમેદવાર રાખતા ભાજપમાં પ્રહાર। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો બંગાળના ઓપિનિયન પોલ રાજકીય પક્ષોને ચોંકાવી શકે છે। એક સર્વે મુજબ ટીએમસીને 140 થી 160 બેઠકો મળશે, જ્યારે બીજેપીને 130 થી 150 બેઠકો અને અન્યને 8 થી 16 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો કોંગ્રેસના અધ્યક્ષના બફાટ પર સીએમનો પ્રહાર। ગુજરાતમાં વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, ખડગેએ માફી માંગવી પડશે તેવી મુખ્યમંત્રીની ઉગ્ર માંગ। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં શરૂ થયો વોર ટેક્સ। ગેસ અને ડીઝલની સાથે ગ્રોસરી પણ થઈ મોંઘી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો માત્ર 3 કલાકનો ડ્રામા। પક્ષને ખરાબ કહી કોંગ્રેસમાં ગયેલા મહિલા કોઓપરેટર સેજલબેન ગોહેલે માર્યો યુટર્ન। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો આઈપીએલ 2026 પોઈન્ટ ટેબલ। વરસાદે ધોઈ નાખી કોલકાતા પંજાબની મેચ। રીના 1 પોઈન્ટથી પંજાબને થયો મોટો ફાયદો। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ટેક્સટાઇલ માર્કેટમાં 3.59 લાખની ચોરી કરનાર આરોપી 16 વર્ષે મહેસાણાથી ઝડપાયો। પોલીસને બાતમીના આધારે મળી સફળતા। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો પીએમ કિસાન નિધિનો 23મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આવ્યા સમાચાર। જો તમે પણ હપ્તાની રકમની તમારા ખાતામાં જમા કરાવવાની હોય તો ફરજિયાત કરાવવું પડશે ઈ-કેવાયસી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો એલપીજી અને નેચરલ ગેસની અછતનો કાયમી તોડ। જિંદાલ સ્ટીલે સિન્થેટિક ગેસનો ઉપયોગ શરૂ કર્યો અને એલપીજી પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કર્યો।